જૂનાગઢના ચોરવાડની અંદર એક યુવતીએ આખો રોડ માથે લીધો હતો। રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને હેરાન કરતા એ યુવતી જોવા મળી હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને પણ જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। ત્યારે યુવતીના વર્તનમાં માનસિક અસ્થિરતાની આશંકા જોવા મળી હતી। પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ પણ અત્યારે હાથ ધરવામાં આવી છે। ત્યારે યુવતીની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે। મેંદરડા ખાતે આશ્રમમાં તાત્કાલિક સુરક્ષા હેઠળ તે યુવતીને મૂકવામાં આવી છે। ઓળખ ચકાસણી અને પરિવારની શોધખોળ પણ અત્યારે પોલીસે શરૂ કરી દીધી છે। જરૂરી કાયદાકીય પ્રક્રિયા પણ પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે સંવેદનશીલતા પણ દાખવવામાં આવી છે। ત્યારે પરિવાર સાથે સંપર્ક સાધીને યુવતીને એ સોંપવાની કાર્યવાહી પણ અત્યારે પોલીસે હાથ ધરી છે। ત્યારે કાયદેસર રીતે યુવતીને પરિવારજનોને સોંપવામાં પણ આવી। ગ્રામજનોએ પોલીસની કામગીરીને બિરદાવેલી અને સંવેદનશીલ અને સતર્ક કામગીરી માટે ચોરવાડ પોલીસને એ પ્રશંસાને પાત્ર બની છે અને લોકોએ પણ ચોરવાડ પોલીસને અભિનંદન પાઠવ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।